જન્મ થયો એમ કે છે, કલ્યાણ પૂજવાય એવું કહેવાશે. આ પરમાત્માના એક તાકાત છે. કોઈના જન્મ દિવસની ઉજવણી થતી નથી, ખાલી મારા ભગવાનના જન્મ દિવસની ઉજવણીઓ થાય છે. કે એનો જન્મ જગતનું કલ્યાણ કરનારો છે, આપણો જન્મ જગતને રડાવનારો છે. સમજી, આપણે જન્મ્યા ત્યારે રડ્યા ને અત્યારે બધાને રડાવીએ મા બાપ સુધી. આ આપણું કામ. એટલે આપણા જન્મને કોઈ વખાણ કરતા નથી. પરમાત્માના જન્મના વખાણ કરવાનું કારણ ભયંકર દુઃખમાં સબળી રહેલા નારકીના જીવોને પણ સાતા મળે છે. માટે ભગવાનના જન્મ કલ્યાણકનો મહિમા ગવાય છે. સાથે સાથે પરમાત્માએ અજન્મા બનવા માટે જન્મ લીધો છે. હવે ફરી ક્યારે પણ જન્મ લેવાના નથી. તમને પૂછું કે જન્મમાં વધારે તમને આનંદ આવે કે મૃત્યુમાં વધારે આનંદ આવે? જન્મમાં વધારે આનંદ આવે કે મૃત્યુમાં વધારે આનંદ આવે? તમારો બર્થડે આવે ત્યારે તમે શું ઉજવો? શું ઉજવો? જન્મદિવસ. મારું જિંદગીમાં એક વર્ષ ઓછું થયું એ રીતે ઉજવો છો કે આજે મારું 9 વર્ષ બેઠું એમ ઉજવો છો? તમે કહો બેઠું ને અમે કહો ઉઠ્યું. એક વર્ષ ઓછું થયું કે ના થયું? તેની ઉજવણી થાય. અજન્મ બનવા માટે ભગવાને જન્મ લીધો. આપણે હજુ જન્મ મરણના ફેરા વધારવા માટે જીવીએ છીએ. તો આવા ભગવાનની ભક્તિ કરવાનું કારણ એક જ, અજન્મ આપણે બનવું છે. તો જ આ સંસારનો અંત આવશે. સમજીને ચાલો. એવા ભગવાનનું દીક્ષા કલ્યાણકની આજે ઉજવણી વરઘોડો પણ ચડ્યો, વરઘોડો ઉતર્યો અને હવે ભગવાનનું દીક્ષા કલ્યાણકનું વિધાન શરૂ થશે. દીક્ષાઓનું મહત્વ તમને મહાત્માએ સમજાવ્યું. આ મહાત્માએ પણ ઘણી બધી વાતો તમને કરી કે તમારા લગ્નનો વરઘોડો અને મારા ભગવાનના વરઘોડામાં બંનેમાં ફરક કેટલી પણ વાત સમજાવી. અમે એટલું જ કહેવા માગીએ છીએ, આ પરિવારની અંદર જે પુણ્ય જાગ્યું છે, હવે પુણ્ય એમનું કેમ આગળ વધે એ રીતે પરિવારે હવે જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો, તો ભગવાને પોતાના સાચા દીકરા તરીકે સ્વીકાર કરીને ઉજવણી કરી એમ કહી શકાય. ખાલી આ નાટક નથી, આ કોઈ શોબાજી નથી. સમજીને ચાલજો. તમારી પાસે હજુ જ્ઞાન નથી, સમજ નથી. આ બાપ દીકરાને કહ્યું તમે સ્ટેજ પ્રોગ્રામ ખાલી 2 કરો. જન્મનો સ્ટેજ પ્રોગ્રામ ને પરમ દિવસે જે ચવન કલ્યાણ ઉજવાયું એનો સ્ટેજ પ્રોગ્રામ. તો લોકોને થશે કે ભગવાનના જન્મની કલ્યાણકની કેટલી તાકાત છે, તેવો પ્રસંગ ઉજવાય છે. પણ એમને થોડોક ક્ષોભ હતો કે પહેલી વાર છે, કરવાનું પાવે ન પાવે, ગમે ન ગમે લોકોને. એના કારણે થોડા ખચકાયા. મેં પણ એમના ભાવની મર્યાદા જોઈને પણ કહ્યું તમને જેમ ભાવ હોય તે રીતે કરો, મારી બધી રીતે તૈયારી. પણ આજના 2 દિવસનો માહોલ જેને અમને અંદર થતું હશે કે ખરેખર સાહેબનું વચન માન્યું તો આનાથી 4 ગણો આનંદ હજુ પણ પરિવારને આવત, તમને પણ આવત. સમજી રાખ. આજે ભગવાન સાક્ષાત તો અહીં નથી જ ભાઈ, છે સાક્ષાત ભગવાન. ભગવાન તો મોક્ષમાં બેઠા છે. ખાલી ભગવાનની મૂર્તિ રૂપે આપણે સ્થાપના કરીને આના કલ્યાણકની ઉજવણી કરીએ છીએ. તો પણ જો આટલો બધી રૈયામાં ખુશીના આનંદનો અનુભવ થતો હોય, સાક્ષાત પરમાત્મા પધારે તો શું બાકી રહે? પણ આપણા લક્ષણ નથી એટલે ભગવાન આવતા જ નથી. આપણા લક્ષણ છે ભાઈ. તમને ભગવાન પાસે વધારે બેસવું ગમે કે ઘરવાળી પાસે? ભગવાન જોડે. જલ્દી મારે મોડું થાય, મારે બહાર જવાનું. તમને ભગવાન પાસે વધારે બેસવું ગમે કે ઘરવાળી પાસે? અંદર હોય બોલો. હું જાણું જ છું તમને બધાને પગથી માથા બધું ઓળખું છું. હું તમારા ઘરોમાં એટલો બધો ફર્યો છું, એટલો બધો ફર્યો છું. 30 વર્ષ સુધી તમારા બધાનો અનુભવ કરીને હું બહાર આવ્યો છું. એટલે તમે કદાચ છુપાવો ને તો છુપાવી શકો એમ નથી. તમારી જન્મકોટલી બધાની મારા હાથમાં છે. હું એમ કહું, આજને કહું છું જૈનોને, તમે 3 દિવસ મારા વચનનું પાલન કરો. હું કહું એમ તમારે ઘરમાં 3 દિવસ જીવવાનું. ચોથે દાડે તમે કંટાળીને મારી પાસે ના આવો તો મને સાધુ ન કહેજો. આ તમારી ઘરવાળીને વખાણ કરું છું. ના સમજ્યા તમે? હજુ સમજ્યા તમે? તમે ઉપાડીને ફરો છો ને, રાત દિવસ એના ગુલામ બનીને ફરો છો. તમને સવારે નાસ્તા પાણી કરીને ટિફિન ભરાવીને જાઓ, હવે આવજો હાજર રખડતા રખડતા રાત્રે 12 વાગે અમે જલસા કરશું. તમે વિચારો તો એની પાછળ તમે ગુલામ થઈને ફરો છો, અમને નવી લાગે છે.
જગત આખું ગાડું છે. ભગવાન કહે છે, હું નથી કહેતો. માટે જ આ સંસાર ચક્રની અંદર વિવિધ નાટકો રોજ સવારથી સાંજ સુધી ભજવાય છે. સિનેમા જોવા જાઓ 3 કલાકનો શો, નાટક જોવા જાઓ 3 કલાકનો શો, કોઈ પણ તમે જુઓ તો તમને કલાક 2 કલાકનો શો જોવા મળે, બધા તમે ખુશ થઈ જાઓ. તમારા ઘરમાં સવારથી સાંજ સુધી 100 નાટક ભજવાય છે, 100 નાટક. સમજાય છે? એ તો સારું છે. અમેરિકાવાળા હજુ આપણી ટીવી નથી ઉતારતા. જે દાડે ઘરમાં ટીવી મૂકાશે ને તમારી ટીવી ઘરમાંથી ઉતરશે કે તમારા હૃદયમાં પત્ની પ્રત્યે શું ભાવ ચાલે છે, પત્નીના હૃદયમાં તમારા પ્રત્યે શું ભાવ ચાલે છે, દીકરાના હૃદયમાં તમારા પ્રત્યે શું વિચાર છે, દીકરાના હૃદયમાં, એ જો ટીવી ઉતરે તો તમે અંદર ઘરમાં મારી ત્યાં જ બેઠા બેઠા કરો. સમજાય? આવો સંસાર તમારો છે. છતાં પણ હજુ આપણું કંઈક પુણ્ય જાગતું છે કે આવા નિમિત્તો આપણને તારવા માટે મળે છે. આમાંથી જ આપણે બોધ લેવાનો છે. હજી અમે પણ તમારી જેમ જ જીવનારા હતા, પણ એક સાચી વસ્તુ મગજમાં ફિટ થઈ કે સાચું મારા ભગવાને ગયું તે સાચું છે, જગત આખું જૂઠું છે. આ વાત અમને જડબે સલાક અડી ગઈ તો અમે આ બધું છોડીને અહીંયા આવીને બેઠા. સમજી રાખો, આ વાત જ્યાં સુધી ન અડે ત્યાં સુધી જીવો સદા માટે છેલ્લા શ્વાસ સુધી બિચારા દુઃખી થઈને રીબાઈને મરવાના આ સ્થિતિ આજે અમે જોઈ રહ્યા છીએ. એટલે અમારે બોલવું પડે, ભગવાને કહ્યું તે સાચું, જગત આખું જૂઠું. એવા પરમાત્માના કલ્યાણની ઉજવણી કરવાનો આ પુણ્યશાળી પરિવારે લાભ લીધો. આ તો ખાલી ઝાંખી છે. એમાંથી પણ તમને આટલી બધી ખુશીના આનંદનો અનુભવ થતો હોય તો તમે વિચારજો કે ખરેખર જે રીતે ભગવાનના કલ્યાણકની ઉજવણી શાસ્ત્રોમાં બતાવી છે એ સાક્ષાત જો કરવા જઈએ ને તો તમને એમ લાગે કે સ્વર્ગલોક અહીંયા ઉતર્યું છે. એવી તાકાત મારા ભગવાનના નામના પરમાણુમાં પડી છે. એ જ ભગવાન ને આજે દીક્ષા કલ્યાણ કરવા માટે આપણે ભેગા થયા છીએ. આપણે નક્કી કરવાનું. અમે પેલા છેલ્લે કરી બધા બોલાવીને ગવાય શું બોલાવી વીરથી બોલજો, મોટીને મને સંભળાયું. એ વખતે 100 હકાલીને બેઠો ને એક એક આપતો જવું તો લે કે નાઈ જાય. વીરતી ધરનો બોલજે, વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. ડાયમના દીકરા બધા થઈ ગયા. વીરતી ધરનો આ પ્યારો લાગે છે તો ઘરવાળી સામે જોવાનું મન થાય. હા કે ના, બીજું બધું સંભાળી લઈશ. ફોટા વાળો કે તમે હસતા રહો, બીજું બધું સંભાળી લઈશ. સમજાયું? શું કહું છું? આ બોલે એમ બોલવાનું. પેલી એક જગ્યા હું દર્શન કરવા ગયો દેરાસરો, એની મમ્મીને આટલો બાળક આવ્યો. બાળકને આગળ બેટા આગળ આવ, હાથ જોડાય. ભગવાનને કે હે ભગવાન, મારા પપ્પાને આટલા બધા પૈસા હાલજો. મેં કીધું બેન તમે શું શીખો છો? આ શીખવાને છોકરાને શું શીખવાડો છો? આવા સંસ્કાર આપશો તમે? જે ભગવાને છોડ્યું તમને ભગવાન આપશે. તમે તો ગાડા છો, મારા ભગવાન ગાડા નથી. હવે આ બોલાવે વીરતી ધરનો વેશ એટલે તમે આ બોલી ગયા. હવે એ ટાઈમે હું ઓઘાની પ્રભાવ ના કરું તો એમ કહું. તમે લો, સાચે દીકરાને સોગન કહીને બોલજો. તમે લો કે નાહી જાઓ, જલ્દી બોલો. હું તો ઓળખું જ છું તમે કેવા છો એ. હમણાં તમે તમારું વર્ણન કરો તો ઘરવાળી નાહી જાય, ઘરવાળીને વર્ણન કરો તમે નાહી જાઓ. પણ અમારે બધું ખુલ્લું બોલાય નહીં. સમજી રાખો, તમને સાથે લઈને જ અમારે ચાલવાનું. તો આવા ભગવાનના દીક્ષાના કલ્યાણની એક નાનકડું દ્રષ્ટાંત તમને મારા જે ભિખારીનું આપ્યું. વિચારો, ખાવા માટે દીક્ષા લીધી. એ જ કરોડપતિઓ હાટાટ કરનારા, દરવાજા બંધ કરનારા, 3 દિવસ સુધી ઘર ઘર ફર્યો અને અનાજનો કણ નથી મળ્યો. એવા ભિખારીને જ્યારે સાધુએ પાસે આવ્યો અને માગ્યું, સાધુએ એની લાયકાતો જોઈને આપ્યું, વેશ પહેરાવીને આપ્યું. વેશ પહેર્યા પછી જ કરોડપતિ શેઠી આવેલા પગ દાબે તારે ફાટી આંખે જોવે છે. આજ કરોડપતિઓ મને હાટાટ કરનારા. આજે આ કોનો પ્રભાવ? કોનો પ્રભાવ? તમે માનો છો? તો આવી જાઓ ને. આમ તો ડોકો હલાવે છે પણ આવતા નથી પાછળ. બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. સમજી રાખો કે આની તાકાત કેટલી છે. 1 રૂપિયો અમારી પાસે છે, બંગલા ગાડી લાડી વાડી કશું છે, તો કોના પગમાં પડો છો? અને કરોડપતિ તમારી સામે આવે તો એને આમ કરશો, ભી તારા રસ્તે જા, અમારે તારું કામ નથી. આમ એટલે એમ થાય તારા રસ્તે જા. સમજાય? અને અહીંયા આમ કરશો. આની તાકાત છે. 32 લાખ વિમાનનો માલિક ઇન્દ્ર મહારાજા પણ અમારી આગળ ધૂળમાં આલોટ્યો. 1 દિવસનો સાધુ.
એક દિવસ આ ગ્રહણ કર્યું નથી ને ધૂળમાં આડોટ્યો નથી, એટલી તાકાત આની છે આ રજો હરણની. સમજી રાખો બસ. આજે દુનિયા જો અમને ઝૂકતી હોય તો આ રજોહરણ ને રજોહરણ લઈને ભગવાનના માર્ગ મુજબ અમે ચાલીએ છીએ, માટે દુનિયા ઝૂકે છે, નહીં તો ના ઝૂકે. હું હોટલ ઉપર બેઠો હોઉં તો તમને શું થાય બોલવાનું? મને સાચું બોલજો, દીકરાની સોગંદ ખાઉં. હું હોટલમાં બેઠો, બાજુમાં ખુરશી વિસામણ લેવા બેઠો સાઈડે, પણ જગ્યા નથી, દુકાનમાં જ બેઠો છું. તમે શું વિચારો? 1 મિનિટ બોલજો, જલ્દી બોલો, મોડું થાય. મારા સાહેબ હોટલમાં બેઠા છે, પાછું મને ડાયરેક્ટ કહેવા ના આવે સાહેબ કેમ બેઠા, કઈ છે પૂછો આવે તો ખુલાસો થઈ જાય. તો 10 જણને ફોન કરીને કહે છે મારી પાસે નહીં આવે. બસ આજ આપણી આદત ખરાબ છે. જ્ઞાનીઓ કહે છે તમે જીવોના ભાવને જોવો, પ્રવૃત્તિ નહીં જોતા. પ્રવૃત્તિ જોઈને કોઈ પણ વિચાર કરશો તો તમે પાપના ભાગીદાર થશો. સમજાયું? બસ આપણે પ્રવૃત્તિ નહીં જોતા, વેશને જોજો. તો જૈન શાસનમાં નહીં, જગતની અંદર તમારા સાધુઓ હજી અમને મળે છે, અમારી પાસે આવે છે, કલાકોની ચર્ચાઓ કરે છે. સાધુપણું તો સંતપણું તમારા લોકોનું, અમારા તો જલસા છે. આ એમના શબ્દો બોલું છું. સમજી રાખો, સમજે છે, સત્ય વસ્તુ દેખાય છે. બોલીને બીજું કરવાનું આવતું નથી, ફેરફાર કરતા નથી, ભગવાનના માર્ગથી વિરુદ્ધ ચાલતા નથી, માટે એ લોકોની સંતોને પણ ઝૂકવાનું મન થાય છે. સમજી એવા ભગવાને તમારા શાશ્વતની અંદર એવી કરુણા વરસાવી દીધી છે કે તમે આવતા પહેલા તો મારા ભગવાનને પધરામણી થઈ ગઈ ને એમાં પણ આ પરમાણુઓ તમારા બધા પવિત્ર થઈ ગયા. જ્યાં તમે પગ મૂકશો ને ત્યાં તમને યાદ આવશે કે ભગવાનની ભક્તિમાં આપણે બધા ભેગા થયા હતા. આવશે નહીં જ્યારે જરા અહીં પગ મૂકશો ત્યારે એ પરમાણુ કામ કરશે. પણ એટલું નક્કી કરજો, તમને બધાને ભલામણ કરું છું, વધારે કંઈ જ ન કરી શકો તો તમે ખાલી મારા ભગવાનને એકવાર સવારે બને તો સવારે દર્શન કરજો, નહીં તો 24 કલાકમાં એકવાર મારા ભગવાનના દર્શન કરજો. આટલું તમને ભાવથી કહું છું. આજ ભગવાન અહીં બિરાજમાન થયા પછી તમે ભાવથી એની ભક્તિ કરશો. વાર તહેવારે તમને રવિવારે કોઈ સારો દિવસ, મોટો દિવસ મારા ભગવાનનો હોય, અમે રામજીભાઈને બધી વાત શીખવાડશું. શ્રાવકોને પણ એમના જે મિત્રો છે એમને પણ સમજાવશું. ભલે મહિને, 2 મહિને, 4 મહિને પણ એકાદ વાર પણ ભગવાનની ભક્તિ રાત્રે થાય. તમે બધા ભક્તિમાં ઝૂમો. તમે 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ થાય નહીં, આ આચાર્યને યાદ કરજો કે આ ગુરુ મહારાજ મળ્યા હતા, પાઠ ઉપર કીધું ભગવાનની ભક્તિની શું તાકાત છે, તેનો અનુભવ તમે જાતે સ્વયં કરશો. સમજી લેતા આટલું બસ. ભગવાનને ખાલી દિલથી સ્વીકારવાનું અને દિલથી એના દર્શન એકવાર દિવસમાં તમે કરજો. અને ગણાય તો તમારાથી ઓમ હ્રીમ શ્રી આદિનાથાય નમઃ આની એક માળા ગણજો. તમે જે તમારા ઈષ્ટદેવને માનતા હોય એની સાથે મારો કોઈ વિરોધ નથી, ભલે માનો. ઈષ્ટદેવને માનો એ જ આસ્તિક છે, બાકીના બધા નાસ્તિક છે, એટલે અમે તમને સ્વીકારીએ છીએ. પણ સાથે સાથે જે ભગવાને તમારી ઉપર કૃપા વરસાવી છે, આ ભૂમિ ઉપર બિરાજમાન થાય છે, તમારામાંથી જન્મેલા પુણ્યશાળીએ લખડૂર ઉદારતા રાખીને જે રીતે તમારી ભક્તિ કરી, મારા ભગવાનની ભક્તિ કરી, અમારી ભક્તિ કરી, જે એને પુણ્ય ઉપાર્જન કર્યું છે, એના પુણ્યના ભાગમાં તમે સહાયક બનજો અને તમારા આત્માને નિર્મળ કરવાનો પ્રયત્ન કરજો. અને આ પ્રતિષ્ઠા આખા સંઘને શાશ્વતમાં રહેનારાની, અહીંયા આ સંકુલમાં જેટલા આજુબાજુ રહેનારા પણ એ બધા ઉપર મારા ભગવાનની કરુણા વરસે. તમે કાયમ માટે જીવો ત્યાં સુધી તમે મજેથી ભગવાનનું સ્મરણ કરતા કરતા સુખી થાવ, એવા અમારા તમને અંતરના આશીર્વાદ.